ચાલો તો આજે આપણે પાછા પિઝા બનાવવાના છે. લાસ્ટ ટાઈમ રેસીપી મૂક્યો હતી ને તો ઘણા કહે કે અમને મેઝર હાથે બતાવવાનું, તો આજે ટ્રાય કરું કે તમને મેઝર હાથે બતાવો કેવી રીતે બનાવવાની છું. તો પહેલાં તો 1 કિલો ફારીન લીધો છે અને એની પેલું છે આ 45 ફારીન. તો એ 1 કિલો લીધો છે. એમની સાથે આપણે લઈશું 2 લેવ્યુર 5 ગ્રામના છે, 5.5ના, થેન્ક યુ, 5.5ના અને અલસાના છે. જો વેધર ગરમ હોય ને તો વધતું ઓછું લેવ્યુર તમે કરી શકો, એવું નથી કે ભાઈ કિલો લોટમાં 5 ગ્રામ બહુ કહેવાય ને 10 ગ્રામ બહુ કહેવાય. ઘણાના એવા કમેન્ટ કે બહુ કહેવાય એમ, પણ એ વેધર પર જાય છે, તમે વધતું ઘટતું કરી શકો. પછી આ બટર લીધું છે 10 ગ્રામનું, એવી મેં 5 ક્યુબ લીધી છે અને આ છે મીઠુંવાળી બટર છે. અને એમાં આટલી એને રવો લીધો છે, એક નાની વાડકી જેટલો રવો, અડધી નાની વાડકી. ઓકે, આ બાઉલ છે તો વાડકી પણ એ થાય છે, અડધી વાડકી રવો છે. પછી આ છે પાણી. તો પાણી તમને હું મેઝર બતાવું. આ 1 ગ્લાસ છે પાણી. 1 ગ્લાસ પાણી કેટલાનું થાય છે? મે બી 100 ml જેવું થાય છે. 100 ml નું પાણી છે અને એમાં આપણે 100 ml જેટલું દૂધ લઈશું. દૂધ નોર્મલ જ છે, આપણે જે યુઝ કરીએ એ રીતેનું 100 ml દૂધ છે. ઓકે. પછી ઓલિવ ઓઇલ લેવાનું છે, મીઠું લેવાનું છે અને આ છે ચમચી સ્પૂન, કોફી સ્પૂન છે. હવે એમ ના કહેતા કે કેટલી mlની આવે છે, નોર્મલી સરખી જ હોય છે. તો આ છે ચમચી કોફીવાળી. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું બાંધવાનું. તો આ દૂધ પાણી જે કર્યું છે ને એમને આપણે થોડુંક ગરમ કરી લઈશું. આજે હું મિક્રોનમાં જ કરવાની છું એટલે તમને ખ્યાલ આવે. તો મિક્રોનમાં 1 મિનિટ પર ગરમ કરવાની છું. ચાલો તો હવે 1 મિનિટ થઈ ગઈ છે અને પાણી કાઢી લઈશું. પાણી દૂધ જો ટોટલ પાણી દૂધ કેટલું થયું છે? લગભગ 400 જેટલું થયું છે. હા, 400 જેટલું થયું છે. ઓકે, પાણી ને દૂધ. અને છે ને આજે આપણે અજમો નાખવાના છે. ડાયજેસ્ટ નહીં થતું હોય ને તો આનાથી મસ્ત પીઝા પચી પણ જાય. મેંદો થોડો ભારે લાવીને હા, આ રીતે હાથમાં લઈને મેશ કરી લઉં. મેશ તો નહીં પણ ક્રશ કરી લેવાનું. હા, ક્રશ કરી લઉં. હા, હવે એ પાછું કેટલું નાખવાનું? તો 1 નાની ચમચી એક જેટલું. ચમચી જે આપણું માપ છે ને આ રહ્યું, આ 1 ચમચી એ રીતનું. હવે આપણે લીવ્યુર નાખી દઈશું. ઓકે, લીવ્યુર નખાઈ ગયું. હવે નાખીશું મીઠું. તો મીઠું માટે આ છે સ્પૂન, કોફી સ્પૂન છે. હા, નાની. હા, પેલી જે સૂપ સ્પૂન કહેવાય, આ કોફી સ્પૂન. કોફી સ્પૂન. તો એ 3 ચમચી નાખી દેવાનું છે. એ તમે વટ્ટું ઘટ્ટું કરી શકો, તમારું મીઠું જે પ્રમાણે હોય એ રીતે. પછી આપણે હા ખરા આ છે રવો. તો રવો જો તમને ચમચી દ્વારા હું કેમ, આ 1 મોટી ચમચી, 2 ચમચી અને 3.5 જેવી થઈ ગઈ. પછી અત્યારે આપણે 2 બટર અત્યારે નાખીશું અને બાકીની 3 પછી લાસ્ટમાં નાખીશું. ઘણા લોકોને ગુજરાતી બી ખબર પડે છે કે શું ગુજરાતી કંઈ એક રીતે બોલાય છે, સમજ નથી પડતી મને. તો આ રીતે 2 બટર નાખી દઈશું અને પછી 1 અને 2 મોટી ચમચી ઓલિવ ઓઇલ. ઓકે. અને હવે આપણે એમને દૂધ પાણીથી બાંધી લઈશું. પહેલાં આપણે આ થોડુંક મિક્સ કરી લઈશું આ રીતે. એમાં જ હલકા હાથે
અને લાસ્ટ ટાઈમ પણ મેં કહ્યું હતું કે જ્યારે તમે દૂધ પાણી મિક્સ કરો ને ત્યારે એકદમ નથી આમ ભારે હાથે નથી કરવાનું, આ હલકા આંગળાથી જ કરવાનું છે એમ. ખાલી મિક્સ કરવાનું છે. આંગળાથી જ મિક્સ કરવાનું છે. આ પાણીનું માપ એકદમ એક્ઝેક્ટ છે. પછી તો મેંદા પર પણ જાય છે કોઈ વાર. ઓકે. એક બેને પૂછ્યું પણ હતું કે આ બાઉલ તમે ક્યાંથી લીધું છે? તો આ બાઉલ મેં લીધું છે એક્યામાંથી, પણ બાઉલને આઈ થિંક 16-17 વર્ષ થઈ ગયા છે. તેવું ને તેવું જ છે. 16 વર્ષ થઈ ગયા છે અને હજુ બી યુઝ પણ બહુ ફાઇન છે. તમને લાઈફ ટાઈમ ચાલે એ ટાઈપનું છે, તો લેવાય. હા, એટલે મતલબ 2 માળથી લાખી દઈ તો વાંધો નહીં આવે. ટ્રાય કરી જોઈએ. ઓકે, તો આ રીતે પહેલાં બની લેવાનું. મને છે ને પાણી થોડું ઓછું લાગે છે, તો પાછું આ મેં કેટલમાં જરા ગરમ કરી રાખ્યું છે અને 1 ગ્લાસ પાણી છે એને આપણે નાખીશું. કારણ કે લોટ આપણે કઠણ નથી બાંધવાનો, રોટલીનો કેમ બાંધીએ છો એવો ઢીલો કરવાનો છે. એટલે 400 ની જગ્યાએ 500 ml જેટલું લેવાનું હોય, 400 બરાબર? ની જગ્યાએ હા 500 ml જેવું કરી દેવાનું. 500 માં આટલું હજુ વધ્યું છે. આટલું ઇનફ છે. જો આ રીતેનું હજુ તો કઠણ થશે લોટ જેમ જેમ બંધાય તેમ. આ રીતેનું તો આટલું પાણી વધ્યું છે. જો આ રીતે તો દૂધ પાણી છે ને 1/2 લીટર જેવું કરી નાખવાનું. અડધો લીટર. અડધો લીટર તો માપું થઈ જાય. એ કોઈ વાર મેંદા પર પણ ડિપેન્ડ છે. અને આ કંપનીનો મેંદા બહુ જ ફાઇન આવે છે. આનાથી તમે રવા મેંદાની પૂરી કરો ને એ પણ બહુ ફાઇન બને છે. ને એ ક્યાંથી લાવવાનો? કોઈ બી તમને આંતરમાં પેલું માર્સીમાં મળી રહેશે. સુપર માર્કેટમાં મળી જાય, બરાબર? ઇન્ટરમાર્સે, લીડલ બધા જ મળે? ના, લીડલમાં નથી મળતો. ઓકે, ઇન્ટરમાર્સેમાં મતલબમાં મળી જાય, કાં લુકલેરમાં. તો આ રીતે બંધાઈ ગયો છે. હવે આપણે જે આ 3 બટર હતી ને 10-10 ગ્રામની એ નાખી દઈશું અને પછી પાછો બરાબર એમને મારી લઈશું. અને વિડીયો લાંબો થવાનો જ છે. ઇન્સ્ટાગ્રામ પર લાંબો વિડીયો એક્સેપ્ટ નથી કરતા, તો 2 ભાગમાં કે 3 ભાગમાં મૂકીશ અને તમને ટોપિંગ પર બતાવીશ કે રીતે કરવાનું છે અલગ અલગ. ઓકે, તો આ રીતે બંધાઈ ગયો છે. હવે આપણે એમને રેસ્ટ કરવા મૂકી દઈશું 2-3 કલાક અને પછી તમને બતાવું એમનું રિઝલ્ટ. તો આ ક્વોન્ટિટી તમે જોઈ લો અત્યારે કેટલો છે ને 2 કલાક પછી કેટલો થઈ જશે. કેટલો મસ્ત અત્યારથી જોઈ ફ્લફી થઈ ગયું. અત્યારે તારા જેવો છે, 2 કલાક પછી મારા જેવો થઈ જાય. તો આ રીતે પ્લાસ્ટિક ચડાવીને આપણે 2 કલાક રેસ્ટ આપીશું. અને પ્લાસ્ટિક ન હોય તો બંધ ડબ્બામાં મૂકી દેવાનું અને પછી ગરમ જગ્યા પર મૂકી દેવાનું.